નમસ્કાર, હું દિનેશ સિંધવ. વિશેષ વિથ દિનેશની વિશેષ મુલાકાતમાં તમારું સ્વાગત છે. વિશેષ મુલાકાત એટલા માટે કે આ વ્યક્તિને તો આપણે ઓળખીએ છીએ, ખાલી ઔપચારિકતા કરું છું. અકાબા ગઢવી મારી જોડે છે, પણ એમની જોડે જે લોકો છે અને એમની જોડે સતત ખભો મિલાવીને જે લોકો રહ્યા છે, એટલા માટે જે વ્યક્તિનું નામ થયું છે એ પરિવારને આપણે મળ્યા છીએ. ટીવીના ઇતિહાસમાં, યુટ્યુબના ઇતિહાસમાં પહેલીવાર અકાબા ગઢવીનો પરિવાર કેમેરા સામે આવ્યો છે. કેમેરા સામે આવવાની ટેવ છે નહીં, અથવા જરૂર લાગતી નથી અમને. પડદા પાછળના માણસો છે, પણ સ્ટેજ ઉપર જે માણસ પરફોર્મ કરે છે, આપણને હસાવી શકે, એના માટે ઘરે એક યોગ્ય વાતાવરણ હોવું જરૂરી છે. એ ઘરે યોગ્ય વાતાવરણ આ લોકો પૂરું પાડે છે. કેટલી રાતો એવી હશે, કેટલાય દિવસો એવા હશે કે અકાબા વગર એમને રહેવું પડ્યું હશે, અને ઘણું બધું એમને ગુમાવ્યું પણ છે. ઘણું બધું મેળવ્યું છે તો ગુમાવ્યું ઘણું હશે. એ પૂછીએ તો જ ખબર પડે, કારણ કે દીકરીને તો બાપ સતત જોડે જોઈએ. એ ગમે તેવો મોટો કલાકાર હોય, એને શું ફરક પડે? દીકરાને પણ જરૂર પડે બાપની, પત્નીને તો હંમેશા પડે. ઘણી બધી વાતો કરવી છે, નામ બોલતો નથી, નામ હું એમને બોલાવડાવીશ. આખી દુનિયાને તમારો પરિચય અકાબા, જી, એમનો પરિચય આપો. કોણ કોણ છે આપણી જોડે બેઠું એ? આ છે મારો દીકરો, એનું નામ છે ગૌરવ ગઢવી. ગૌરવ ગઢવીના વાળ પેલા તેરે નામમાં સલમાન ખાન જેવા છે. આમ જરા દેખાડી ચહેરો. વાહ, ઓકે. તમને ગૌરવ થાય એવો દીકરો તમારો છે? જી. હોશિયાર છે, ક્યારનો સાથે છે? જી. જી. આ મારા પત્ની છે, આ મારી દીકરી છે મીરાબા, અને આ મારી મોટી દીકરી આરતીબા. તો તમારા પત્નીનું નામ નથી રાખ્યું એમના ફઈભાઈ? રાખ્યું છે. ગઢવીમાં અમારા કેમ ભાઈ બોલ્યા નહીં? સમાજ જોઈને એને એટલે ઓકે, તમે નામ ના બોલો એવું હોય? બોલી નાખીએ. સમજવા માટે નહીં, ના બોલો, વાંધો નહીં. સમાજને સમાજની પરંપરા પ્રમાણે તમે હું જે નહીં બોલો સમાજમાં તો રહું છું પણ ચાલશે. પ્રમાણે. બિલકુલ બિલકુલ બિલકુલ. મજાની વાત છે, પહેલી વાર કદાચ ખબર પડી. જી. મોટાભાગના સમાજોમાં, ખાસ તો ક્ષત્રિય સમાજમાં, જી. વાઈફ છે ને, પત્ની છે ને, એવું કંઈક અમારા હા. એ નામ ના બોલે. અહીંયા અમે એ પણ જોયું કે ગઢવી સમાજમાં પુરુષ પત્નીનું નામ ના બોલે. જી. ખાલી કેટલાક સમાજમાં એવા પણ જોયા છે કે એ લોકો પત્નીને માન આપે. હા. તમે, તું નહીં, તમે કે એવી પણ પરંપરાઓ છે. જુદી જુદી આપણા સમાજમાં પરંપરાઓ છે. પરંપરાને આપણે માન આપીએ છીએ. એમને માઇક આપો, એમનું નામ હું એમના મોઢે સાંભળી લઉં. શું નામ તમારું? તારાબેન. તારાબેન. તમારી આંખનો તારો છે આ માણસ. અને આકાશમાં જે તારાઓ ચમકે ને, એમ ગુજરાતમાં જે કલા જગત છે એ આકાશમાં તાલનો ચમકે છે. એ પોતે એવું કહે છે, હું તો કાળો છું. પણ આકાશમાં એટલા માટે ચમકે છે કે તમારા જેવા લોકો પ્રકાશ આપી રહ્યા છે, અને એ પ્રકાશના કારણે ચમકે છે. એમને ઘણું બધું પૂછ્યું છે, પૂછવાનું પણ છે. આ અકાબા ગઢવીને અમે ઓળખીએ છીએ, પણ તમે વધારે ઓળખો છો. શું કહેશો, એક પતિ તરીકે આ માણસ કેવો છે? પતિ તરીકે જન્મો જન્મ એમને જ માગું છું. અને અમારા માટે મહેનત કરે છે, રાત દિવસ ખાતા નથી, પીતા નથી. અમને ચિંતા થાય, માતાજીને અમે પ્રાર્થના કરીએ કે એમને જાળવજો. એ છે તો અમે છે, નહીંતર અમારું કોઈ નથી. સતત ચિંતા થાય છે બહાર નીકળે એટલે? બહાર નીકળે એટલે ચિંતા તો થાય જ નહીં. અમારા માટે જ મહેનત કરે છે, રાતે નથી ખાતા પીતા, ઊંઘતા. અને પ્રોગ્રામમાં આવી રીતે દોડા દોડી ગાડીમાં જતા હોય, એટલે એમને ચિંતા તો થાય ને. કયા માતાજીને પ્રાર્થના કરો છો? મોગલમાંને કરી, ખોડિયારમાંને કરી, મેલડીમાંને, ચાઉંડમાંને. અમારે કુળદેવી છે કે કુળદેવીની રક્ષા કરજે, ભેરી રહેજે, સદબુદ્ધિ દેજે. ક્યારેય ટેચ ઉપર ક્યારેય એમને કોઈ આંગળી ન ચીંધી જાય. હિમા સરસ્વતી સદાયના જીભે રહેજે, વાસ કરજે. મારા પતિની ચારે દિશા નામ ના થાય. મા બાપનું સુખ તો જોયું નથી, એમને નથી જોયું, મેં પણ નથી જોયું. એટલે અમે બંને સરખા જ છે. ઓકે, ફરી તમને સવાલ કરીશ પાછો. મા બાપનું સુખ જોયું નથી તો ઘણી વાર માનો કે મા બાપ ના હોય ને, તો એવું હોય કે ચલો ને સાસરાના ત્યાં સસરા પિતા જેવા હશે, સાસુ મા જેવી હશે. અહીંયા તો એ પણ નતા ને અહીંયા નહોતા. કેવું દુઃખ થાય? દુઃખ તો થાય જ ને. એ તાકાત ક્યાંથી આવે ને, કેવી પીડા થઈ જાય. અને રડ્યા હશો ને ઘણી વાર? રડીએ ને. અમે એ બધું પાત્ર ભજાવે છે. એમ કે સાસુ બને છે, સસરા બને છે, ક્યારેય નણંદ બને,
પછી એ મને પૂછે કે ઘરમાં આ કેમ ખૂટી ગયું, આ કેમ ખૂટી ગયું. ત્યારે મને એમ કે હું સાસુ બહેનો છું. આજે સસરા ખીજાય ક્યારેક, પછી વળી આપણને મનાવે પણ, ત્યારે પતિનું પાત્ર આવે છે. ક્યાં વાત. તો દુનિયાને ખબર જ નથી. દુનિયા તો એક હાસ્ય કલાકાર તરીકે આ માણસને ઓળખે છે. પહેલી વાર ખબર પડી કે આ માણસની તાકાત તો જુઓ, કે એ સાસુ બની શકે છે, સસરા બની શકે છે અને છેલ્લે પતિ બને છે પાછો. ગૌરવ, બહુ મોટી વાત છે ને. આ ઇન્ટરવ્યૂ એટલા માટે જરૂરી છે કે કદાચ તમે સાથે હોય તો પણ આપણને ખબર ના હોય કે આપણે એક એવા વ્યક્તિની આજુબાજુમાં રહીએ છીએ. હે? કેમ રડો છો? રડવાનું મન થાય છે અંદરથી? ખુશીના આંસુ? કેવો બાપ મળ્યો છે? નંબર 1 છે. હીરો નંબર 1. હીરો નંબર. શું બોલવું છે બાપ વિશે આજે? પપ્પા ના હોત તો અમારું શું થાય? પપ્પાને કારણે અમે એટલે કહું બધા ઓળખે પપ્પાને કારણે મને. ક્યાં વાત. હમ શું કે લોકો સ્કૂલમાં ને એમાં અકાબાનો દીકરો? હમ બધા કે અકાબાનો દીકરો છે એટલે શું થાય તમને અંદરથી? આનંદ. એમ છાતી ગઈ જ ફૂલે? હવ બાપ માટે શું ગાશો? ગાવું છે કંઈ? ના નથી ગાવું? નહીં ગઈ શકો? તમને ગવડાવીશ કરો કારણ કે તમારું ગીત બહુ ચાલેલું હે ને, છેલ્લે ગવડાવીશ. પપ્પાની જરૂર હોય ને ઘણી વાર, તમે તો નાના છો હજુ, એવા સમયે એ હાજર ના હોય કારણ કે એમને કમિટમેન્ટ હોય છે. કોઈને તારીખ આપી હોય તો ત્યાં પણ જવું પડે. એમની વગર ક્યારેક જન્મદિવસ પણ ઉજવવો પડ્યો હોય, હા ક્યારેક તાવ પણ આવ્યો હોય, હા મજા ના આવતી હોય ત્યારે પપ્પા ના હોય તો શું થાય છે? જન્મદિવસ ના હોય તો મમ્મી પપ્પા વિડીયો કોલમાં વાત કરી લે એટલે ત્યારે પૂરું થઈ જાય. પછી કહું તાવ આવ્યો હોય ત્યારે મારા મમ્મી દવા આપી દે એટલે તાવ ઉતરી જાય. પપ્પા ના હોય તો કંઈ થાય ન કે. સમજવું ગૌરવ એટલા માટે છે કે અમને બધાને એવું લાગે છે કલાકારની જે જિંદગી છે ને એ તો બધી સુખ મજા પણ કબા ગઢવી જે હોય દુનિયાની રીતે બહુ મોટો કલાકાર હોઈ શકે પણ તમારે ત્યારે બાપની જરૂર હોય. તમે એ પણ સમજો છો કે કુટુંબ માટે જ બહાર નીકળે છે એટલે ફરિયાદ પણ નથી. પણ અમારે એ દર્દને મહેસૂસ કરવું છે. તમે જે ભોગ આપો છો ને એ સમજવું છે. એવું તો શું વિચારો ચાલતા હોય? તાવ આવ્યો હોય ને પપ્પા જોડે ના હોય, એવું વિચાર કે પપ્પા હોત તો સારું. ઝડપી તાવ ઉતરી જાય. આરામથી ખોટું દવાખાને ન જવું પડે. વાહ વાહ, ક્યાં વાત. પાવર આવી જાય અંદરથી. પપ્પાનો એટલો પાવર છે કે દવાની પણ જરૂર ના પડે. ગમે પહેલી વાર આ બધું સાંભળી રહ્યા છો? હા હે? હા તો લોકો બોલે છે જ કોઈ દી પરિવાર બોલે. કેવું લાગે? હા ભાઈ છોકરો પરિવાર ખુશ એટલે હું ખુશ હોય, મારો પરિવાર ખુશ છે તો આનંદ આવે, મજા આવે કે ચલો પરિવાર ખુશ છે ને. આમ ખુશ તો પરિવાર ન હોય કારણ કે હું જ બહાર હોય ક્યાંથી ખુશ હોય. આપણે સમય શરીરને મળી ન શકીએ, સમય ટાઈમ ન આપીએ કે આપણે પરિવારને વસ્તુ જોતી હોય તો આપણે લાવીને આપી ન શકીએ, લોકોને જાતે લેવા જવું પડે, આપણે કામમાં હોય. આ લોકો સંઘર્ષ કરે છે ને કારણ કે બાપ વિના પતિ વિના અઘરું છે. 10-15 દિવસ કાઢવાના, એકલા રહેવાનું અને આપણી ઇજ્જત આપણું સાચવીને આ લોકો રહેતા હોય છે. આપણને કોઈ દી આમ થાય નહીં ઘરની ચિંતા એ રીતે. આમ તો લોકડાઉનમાં રહેતા એવું લાગે મને. ઘરની બહાર મને બાજુમાં બેસવા જવું હોય તો મને ફોન કરે, બાજુ પાડોશી છે ને કે અહીંયા જવાની મારી કોઈ મનાઈ ન હોય ને, છતાંય ફોન કરે હું બાજુમાં બેસવા જાઉં. જાઓ મને પૂછવાનું ન હોય આમાં, છતાંય પૂછવાનું ન હોય એમ કહું છું ગમે ત્યારે જવાનું જ્યાં બેસવા જવું અહીંયા, છતાંય મારી રજા લઈને આ લોકો બાજુમાં બેસવા જાય. મારી માટે આનંદની વાત છે. પરિવાર સારો મળ્યો છે. બાજુમાં બેસવા જવું હોય તો પણ તમને ફોન કરે. યા એમને પહેલી વાર મેં બાજુમાં બેસાડીને ઇન્ટરવ્યૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ શું કહેવું છે એમના માટે? નહીં રાજી તું બેઠા છીએ મહત્વની વાત છે કારણ કે તો શરમવાળા માણસો છે. કોઈ દી આવી તો હારે બેઠા એટલે નજીક બેઠા પહેલો દાખલો છે અમારો, એટલે નજીક જાહેરમાં છે ઇન્ટરવ્યૂ સામે એમ. પણ પરિવાર સારું છે, આપણને ગૌરવ થાય એવું છે ને આગળ લાવવામાં એનો બહુ મહત્વનો ફાળો છે મારી પત્નીનો. કારણ કે હું રાતે એકલો જતો હોઉં છું અને પાછું મારું તો કેવા કલાકાર છું એટલે લેડીઝ હોય મારી સાથે પ્રોગ્રામમાં, સાથે જમતા હોય છે, બીજી લેડીઝ હોય ઘણી હોય છે, કલાકારની સાથે બેસવાનું આવે આપણે તો એ મગજમાં કોઈ વિચાર એવો લાવ્યા વિના એ આપણને હેલ્પ કરે છે ને કે તો કલાકાર થઈ છે ને કે આપણને ટોર્ચર કરવામાં આવે
ક્યાં જાઓ છો, ફોન કરો. અને મને યાદ છે કે હું જ્યાં પછી મને કોઈ દિવસ ફોન નથી કર્યો. મારે કંઈક આવે ફોન કરું, આખા દિવસ એક જ ફોન આવે, પહોંચી ગયા, નીકળ્યા, આ 2 ફોન, ત્રીજો ફોન મને નથી આવ્યો. એટલે એટલો વિશ્વાસ રાખે મારી માથે. નવો વિશ્વાસમાં કાયમ ઉતરે એવું હું પણ ધ્યાન રાખી રહ્યો છું અત્યારે. એટલે વિશ્વાસ છે મારી માથે અને બહુ હેલ્પ કરી છે મને. ગમે ત્યારે એમને એના ભાઈને ત્યાં જવું હોય, વેકેશનમાં જવું હોય તો હું એ લોકો લઈને જ જઈ શકતો. કારણ કે મારા ટાઈમ નથી, મારા બાળકોને મેળામાં ફરવા જવું હોય, આખા ગામના છોકરા જતા હું નથી લઈ જતો. કારણ કે અહીંયા ભાઈ ફોટા સેલ્ફી આ ને તે મારા પરિવારથી નોખો પડી જાઉં એવું થાય. લોકોને એમ થતું હોય કે આખી દુનિયાના બાપ બધા જાય છે, અમે નથી જઈ શકતા. છોકરા ચિંતામાં હોય છે, ઘણા કહેતા હોય, ફરિયાદે કરતા હોય છે, પિક્ચર જોવા જવું છે. સારું પિક્ચરે જોવા જાવ એટલે હું કહું કે આ પિક્ચર સારું આવ્યું છે. ચાલો બાહુબલી આવ્યું પહેલાં હું જોઈ આવું પિક્ચર. કારણ કે સંસ્કૃતિને સાચવવાળો માણસ છું, સાચવીને બેઠો છું. મારા પરિવારમાં કોઈ પિક્ચરના લીધે કંઈ એવી એબ ન કરી જાય. એટલા માટે હું ધારો કે બાહુબલી પિક્ચર હવે મેં જોયું પહેલાં, કોઈ સારો સીન છે એમાં, કોઈ એવો સીન નથી આવતો મારો પરિવાર સાથે બેન ન જોઈ શકું એવો, પછી હું લઈ ગયો. એવા 2-3 પિક્ચર એવા આવ્યા હતા જે મારા પરિવાર સાથે હું જોવાઈ ગયો છું. હું પહેલાં જોઈ આવું, મને મારી દીકરી સાથે જોવા એવું છે પિક્ચર. મારી દીકરી સાથે બેન એવા કોઈ સીન નથી આવતા ને મારી દીકરી પાસે મારે ઊભું થઈ જવું પડે. પરફેક્ટ જોઈ પછી મારા પરિવારને લઈ જાઉં. એ લોકો મને કહેતા નથી કે આવું જ છે, એવું નહીં. હું કહું વાર ચાલો તમે પિક્ચર જોવા લઈ જાઉં. પરિવારના લોકો સાથે બેસીને તમારા જોક્સ સાંભળતા હોય છે, એવા તમે કલાકાર છો. જી. પણ તમે પરિવારની સાથે બેસી શકતા નથી. એ પીડા અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. માણસ બહાર નીકળે ને એટલે મને કે મમ્મી પપ્પા એટલે બાપ અને મા હોય તો એમ થાય ચલો હું નથી તો એ તો છે, હા. કંઈક થશે તો આ બધા. એમને કીધું કે તમે તમારા મા બાપ છે નહીં, તેના વિશે વાત કરો. હા, મા બાપ તો કેટલી ઉંમરના હતા ને બંનેને ભગવાન પાસે જવાનું? 1.5-2 વર્ષનો હતો ને મારા માતાજી એટલે મારા બા, મારા મમ્મી ઓફ થઈ ગયા અને 8-9 વર્ષની ઉંમરે મારા પિતાજી વહી ગયા. અને એની જરૂર આમ લોકોને અત્યારે હોત તો આમ લોકોને મજા આવે હતી. કારણ કે કોઈ ધ્યાન રાખવાનું હોય. અને એકે બાજુ મારા સસરા નથી, મારા સાસુ નથી. અહીંયા કંઈ મા બાપની લોકોને સહાર નથી મળતો, અહીંયા મા બાપનો કોઈ સહાર નથી મળતો. એટલે 2 બાજુ તકલીફો તો છે જ તે. કોઈ ધ્યાન રાખે એવું છે ને અમને જોઈને રાજી થાય એવું દુનિયામાં કોઈ છે નહીં અમારા એટલા સિવાય. સાસુ સસરા હોત તો રાજી થાત મારા દીકરી સુખી છે, આનંદમાં છે. મારા મા બાપ હોત તો એ જ રાજી થાત કે મારો દીકરો આનંદમાં છે. તો અમને જોઈને કોઈ રાજી થાય એવું દુનિયામાં કોઈ છે નહીં એની ગેરંટી. માત્ર અમારા જે 5 વ્યક્તિનો પરિવાર છે, એકબીજાને જો રાજી થઈ, મારો દીકરો રાજી થાય, મારી દીકરી રાજી થાય, મારા ઘરના રાજી થાય કે મારા ઘરમાં લોકોને હસાવે છે, લોકોમાં ચાહના છે. એટલે બહુ ખોટ જણાય આપણને 2 બાજુ. બાપ અને મા દરરોજ યાદ આવે છે. હા, યાદ તો આવે જ તે. હું સાસરીમાં જો તો સાસુ સસરા યાદ આવે કે અહીંયા હોત તો એક મારા શાળા નહીં છે પણ સાસુ સસરા એ અલગ વસ્તુ છે. જાઓ એટલે એનો એક પ્રેમ અલગ ઉભરાય છે ને. એટલે આપણને એ દુઃખ છે. અહીંયા આવી તો મા બાપ નથી 2 બાજુ. ટૂંકમાં પરમાત્માએ જે ઘડ્યું છે એ ઓકે છે કુદરતી. અહીંયા નથી ત્યાં નથી પણ મજાનો માણસ તમારી જોડે છે. માતાજી અને ભગવાને ધ્યાન રાખ્યું ને એ ધ્યાન રાખતો હોય છે આપણું કે તમારા જીવનમાં જો કશું કેવું થાય ને તો તમારી આજુબાજુમાં એવા માણસોને મોકલે આપણને કે એમની ખોટ એ પૂરે. એમની બધાની ખોટ એ માણસ પૂરે છે. પણ જીવનમાં કંઈક અમને ખૂટે, અમારી જોડે આનંદ ખૂટે તો અમે એમના જોક્સ સાંભળતા હોઈએ છીએ. તમે એકલા હો, કંટાળો, સમય પસાર કરવો હોય તો એમના જોક્સ સાંભળો છો? સાંભળી નહીં. એમ? ઓકે. ક્યારેક યાદ આવે ત્યારે એ પણ એકલા જ હોય ત્યાં ગાવાનું બધું જોક્સ કરી મન એમનું આનંદ કરી લે. પણ અંદર તો એમનું દુઃખ હોય ને કે હું મારા પરિવાર સાથે અત્યારે જો એમના પપ્પાએ જીજીએ મૂક્યું હોત કંઈ તો આવા ગાવું ન પડત કે કંઈ શાંતિથી બેઠા હોત, પરિવારને ટાઈમ દેતા હોત. અમારા હાટું થઈને એમને અડિયું કાઢવી પડે છે ને. જ્યારે કોઈ રાત ઉજાગરો બધું બેઠવું પડે. એટલે જમીન હોત તો કદાચ જમીન હોત, કોઈ એવો સારો ધંધો હોત તો બેઠા બેઠા ખાત કમા ત્યાં. પણ અત્યારે તો માતાજીની મહેરબાની છે અને માતાજીએ ઘણું દીધું છે, ઘણું બધું આપ્યું છે. પણ એમના પ્રતાપે બધું છે. બિલકુલ પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આવું હોત તો આવું થાત. પણ આજે જે કંઈ છે એ મને લાગે છે કે એ બધું હતું એટલે અત્યારે આ માણસનું નામ છે, હે ને? મીરા, મસ્ત નામ છે. શું કહેવું છે પપ્પાને?
બસ એમના અત્યારે જે પણ છે ઈ બધા શોખ, બધી આવી લાઈફ જે મળી છે પપ્પાના કારણે જ મળી છે. બધા પોતાના બધા શોખ પૂરા કરી શકે છે પપ્પાના કારણે. આવા સારા કપડાં પહેરી શકે, જે પણ શોખ, કોઈ પણ જે પણ છે એ પણ વસ્તુ પપ્પાના કારણે. આટલું બધું હાર્ડવર્ક કરે છે અમારા માટે. તમને જોઈ એટલે થાક ઉતરી જતો હશે ઘરે આવે એટલે એમને. હા. ગાડીનો હોર્ન વાગે અથવા ગાડીનો અવાજ આવે એટલે તમને ખબર પડી જાય? હા, ગાડીનો અવાજ આવે એટલે શું કરો પછી તમે? બસ પછી જઈએ એન્ડ બસ ગળે. પેટી પડી જાય, થાક ઉતરી જાય બાપનો. હા. દીકરી અને દીકરો બંને આમ જુઓ તો એમના માટે સરખા જ છે, પણ એક દીકરીને જે ઘણીવાર છે ને, છૂટ શબ્દ નહીં વાપરું, પણ દીકરીને સમજે એવો બાપ હોવો જરૂરી છે, બરાબર ને? સંસ્કાર આપવા માટે ચિંતા કરે, બંધન હોય એ જરૂરી છે જીવનમાં, બંધન વગર તો કંઈ. પણ તમને કેવું સમજી શકે છે આ માણસ? એકદમ કે કોઈ એવી કોઈ રોકટોક પણ નથી ને એવું કંઈ નહીં, જે કરવું હોય એકદમ ફ્રીડમ એવું બધું જે છે. તમારા ઉપર વિશ્વાસ છે એમને. હા. અને એક પ્રકારનું એવું બંધન પણ છે, હા. બરાબર ને? પણ અને બહાર પણ જઈએ તો એક પ્રાઉડ ફિલિંગ આવે છે કે જેમ કે કોલેજે અહીંયા જઈએ તો બધા કહેતા હકાભા ગઢવીની દીકરી છે. વાહ, બધા સર ટીચર બધા કહેતા હોય, બધા જે સ્ટુડન્ટ બધા હોય, ત્યારે એક અલગ જ ફિલિંગ આવે. અને ફોટા જ્યારે પડાવતા હોય ત્યારે અંદરથી એક આનંદ થતો હોય, ભલે એને બહાર એમને ન એને બતાવી શકી, પણ એક અંદરથી આનંદ થતો હોય. એમની શું ઈચ્છા છે તમે શું બનો ભણી ગણીને? એમની બસ એમની ઈચ્છા છે કે તારે જે બનવું છે એ તું બન. ક્યાં વાત, ક્યાં વાત, મોટી વાત કરી તમે. તમારે શું બનવું છે? ઈચ્છા લોયરની છે. વાહ, વકીલ બનવું છે. હા. સરસ. માઇક એ બાજુ જશે. હકાબા, એ બોલે એ પહેલાં મારે તમને પૂછવું છે. તમે હમણાં જે ઔપચારિક વાત કરી હતી, એ તો તમે ઘણી બધી વાત કરી છે, બધા તમારા માટે સરખા છે, પણ એ દીકરી માટે વિશેષ તમે કંઈક મને હમણાં વાત કરતા હતા સવારમાં, એના વિશે પરિચય આપો. અને પહેલી વાર આ રીતે કેમેરા સામે આવે છે, આમ તો બધો પરિવાર, પણ કમસે કમ એમની વ્યક્તિગત વાત કરી, અને શા માટે? હજી મારી મોટી દીકરી છે અને એવી સીધી સાદી દીકરી છે, મને અભિમાન આવે કે આવી દીકરી કદાચ કોઈને મળે પણ નહીં. ઘરની બહાર નહીં જવાનું, દરવાજાની બહાર એને જે પગ મૂક્યો નથી, ઘરમાં ઘરમાં તે ક્યાંય પરીક્ષા દેવા જવાના આવે ત્યારે હું સાથે હોય, ગાડીમાં લઈ જાઉં, કાળા કાચ, પરીક્ષા દઈને સીધા પાછા. અહીંયા ઘરે બેઠા બેઠા ભણવાનું. શિવની ઉપાસક છે, ભગવાનમાં અદ્ભુત ધ્યાન છે, અને કોઈના સાથે ફોટો પાડવાનો નથી ગમતો, કોઈ આવે તો એની સાથે મળવું નથી ગમતું, એને રીતે એકલી એ કામ કર્યા રાખે. અને કોઈ સંત મંત આવે તો પણ એ બહાર નથી આવતી. કોઈ હાલ મળી આને, કોઈ મારા મિત્ર કલાકાર આવે તો કે નહીં મારે નહીં આવું, તમે તમારે જો મારી સાથે ફોટો પડાવવામાં શરમ આવે, વિચાર તો કરો, કેવી મોટી વાત કહેવાય. બાપ છું, નહીં પડાવ ફોટો, શું પડાવવાનું પપ્પા ફોટો? એમ સારી દીકરી મળી છે, મને રાજી થઉં છું કે આવી દીકરીઓ છે મારા ઘરમાં, જે મારી ઇજ્જત આબરૂ સાચવીને બેઠી છે. અને બસ આજ મારી આ ઇજ્જત છે, આજ મારી આ પરિવાર છે, મારી આબરૂ છે, પરિવાર છે, મારી ઇજ્જત છે. બસ આમ ઊંચું માથું રાખીને જીવાડે છે, એ મારી માટે મહત્ત્વની વાત છે. આખા ગામને હું મોટી મોટી વાતો કરું છું, તો એવું મારા ઘરમાં હોવું જોઈએ, તો હું કરી શકું, તેવું હજી સુધી છે. તો પહેલી વાર કદાચ હું પહેલો વ્યક્તિ છું તમારા ઘરનો મહેમાન કે મારી સામે આવ્યા પણ ખરા, અને મારું માનીને કેમેરા સામે તમારા વિશે બોલવા પણ તૈયાર થયા. હા, કદાચ તમારા માટે બોલવું છે એટલે જ તૈયાર થયા છે. હા, એ બોલવાની ના જ પડે મને કે મારે ન બોલવું, પણ તમે કીધું એટલે એકાદી બે સુધી બોલશે. ઘણી રિક્વેસ્ટ કરી મેં, બોલ બાપા. શું નામ તમારું? આરતીબેન. એમને કીધું કે તમે અહીંયા ગમે તેવા લોકો આવે, એટલે કે મોટા લોકો આવે તો પણ એટલે તમે એનું અપમાન નથી કરતા, પણ તમે માનો છો કે બસ મારી આ દુનિયા છે, શિવના તમે જીવ છો, શિવ સાથે વધારે ગમે છે, તો આજ કેમ અહીંયા મારા કહેવાથી તમે તૈયાર થયા બોલવા માટે? પપ્પાએ કીધું ને એટલે. પપ્પા તો કહે જ છે આમ તો, પણ આજ તમને લાગ્યું કે આજ તો ના નથી પાડવી, બરાબર ને? પપ્પા વિશે બોલવાનો મોકો મળ્યો છે, દુનિયાને મારે કંઈક કહેવું છે. શું કહેશો દુનિયાને પપ્પા વિશે? બસ પપ્પા ઉપર બહુ ગર્વ થાય મને કે હું હકાબાની દીકરી છું. ઘણી બધી અમને વાત કરી છે, તમારે ટૂંકમાં તો પતાવવાનું નથી, થોડુંક બોલો. એટલા માટે હું સમજવા માગું છું કે બાપ અને દીકરીનો પ્રેમ એક જુદો હોય છે, અને આ તો એક જુદો માણસ છે પાછો. કારણ કે સામાન્ય જે લોકો હોય છે એમનું જીવન જુદું હોય છે, તમારું જુદું હોય છે. તો એ સમજવું છે કે કલાકાર બાપ હોય અને એક દીકરી તરીકેનું જીવન કેવું હોય છે, સમજાવો.
એમના વિશે ઘણી બધી આમ તમને એવું લાગતું હશે ને કે દુનિયા એમને ઓળખતી હોય ત્યારે અંદરથી મજા આવે, એમના કરતાં તમને બહુ મજા આવે? ગર્વ થાય. મારા પપ્પા પછી મહેનત અમારા માટે બહુ મહેનત કરે. શું મહેનત શું કરે છે? ડાયરા કરે, ઉજાગરા કરે રાતોરાત. પછી આ ટ્રાવેલ કરવાનું, એમાં પગ દુખી રહે કેટલા બધા, પગમાં દુખાવો થાય, આવે હોઈ જાય. બરાબર. તમને એવું થતું ઉજાગરા છે ને કે પપ્પા અમારા થાકી જતા અમારા હશે? માટે બધું કરે, મહેનત ને બધું. તો તમને કદાચ ઘરે રહીને પણ એટલો જ થાક લાગતો હશે, બરાબર ને? કારણ કે પપ્પાની ચિંતાઓ એટલે આપણને સતત થાક લાગે. તો તમે શિવને શું કહો? કારણ કે શિવ સાથે તમારે એક નાતો છે, હે ને? તમે શિવ સાથે વધારે રહો છો ને? હા, તો શિવને તમે પપ્પા માટે શું કહો, શું ભલામણ કરો છો? મારા પપ્પાને ધ્યાન રાખજો, સ્વાસ્થ્ય સારું રાખજો, ખુશ રાખજો, એમને બધી ઈચ્છા પૂરી કરજો. વાહ. તો ગભા તમને લાગતું નથી કે આ બધા બોલતા હશે ને એટલે જ મને લાગે તમારા જીવનમાં બધું ઘણું સારું સારું થતું હશે? શિવને કે એટલે તો પૂરું થઈ ગયું. હા, એટલે આ લોકોની પ્રાર્થના હોય ને તો જ અમે હાલતા હોય ને. કારણ કે રોજ ટ્રાવેલિંગ કરવાનું હોય, એટલા બધા એક્સિડન્ટ હું જોઉં છું કે તમે ઊભાને માથે ગાડીઓ ચડાવી દે છે. એવું નથી કે તમે સાવચેતીથી ચાલતા હોય તો નહીં, સામેવાળો આપણને મારી નાખી. આટલા એક્સિડન્ટ જોયા બાદ મને એમ લાગે કે મારા પત્ની છે, મારી દીકરીઓ છે, માતાની પ્રાર્થના કરતી હોય તો જ હું આવી રીતે જીવતો હોય. આવા સ્ટેજમાંથી આટલા અપમાનો થાય છે કલાકારોના, આટલી લોકોને માફી માગવી પડે છે. મારે ક્યાંય માફી નથી માગવી પડતી, કોઈ અપમાન નથી થયું. એનું કારણ હોય તો માત્ર મારી દીકરીઓ છે, એના આશીર્વાદ મારી સાથે છે અને હું એના દર્શન કરું છું, એને પગે લાગું મારી દીકરીને, પછી ઘરની બહાર નીકળું છું. એક પણ એવો દિવસ નથી કે મારી બે દીકરીને હું પગે લાગ્યો અને મારા ઘરની બહાર નીકળ્યો છું. આજ મારી માટે માતાજી છે અને એના આશીર્વાદથી ચાલે છે મારું. પાક્કા ભાઈ હોય 100%. બાપ પગે લાગે એટલે મને કે આ ઇન્ટરવ્યૂમાં આમ તો કહી શકાય. મારે 2 દીકરીઓ છે, એક વૈદેહી અને વેદિકા. તો ક્યારેક મને અચાનક એવું મન થાય એટલે હું આમ પગે આમ હાથ અડાડું એટલે બંને ના પાડે. કારણ કે એમને એવું લાગે કે આ તો પપ્પા પાપ લાગે, એમ અમે તો દીકરીઓ છીએ એટલે હું ગમે તેમ કરીને આમ હાથ અડાડી લઉં. તો અમને એવું મન થાય કે આમ આપણે આશીર્વાદ લઈ લઈએ. પપ્પા આશીર્વાદ લે ત્યારે આમ અંદરથી કેવા વિચારો ચાલે છે? આશીર્વાદ લઈને ત્યારે ના જ પાડી, ના પણ પાડો છો? પછી લઈ લે માતાજીને કહે હા જજો, રક્ષા કરજો એમ. એટલે કેટલો બધો પ્રેમ મળે કાં દીકરી હોઈએ તો, હે ને? હા, બાપ આપણા આશીર્વાદ લે, ગૌરવને આશીર્વાદ તો આપે જ, કારણ કે દીકરો એટલો જ વાલો હોય, પણ દીકરીના આશીર્વાદ લેવામાં આવે, દીકરાના ના લેવામાં આવે. બરાબર ને ગૌરવ? મીરા, શું કહેશો આ માટે? બસ જ્યારે આશીર્વાદ લઈને જાય છે, તો કે આમ તો દીકરીઓને પગે ન લગાય, બટ પગે લાગે છે કે મારા દીકરીઓના શકલ લઈને જવું અને બસ બહાર બધું સારું રહે, એમ સારા આશીર્વાદ મળે. જેનાથી દીકરીઓના આશીર્વાદ એવા હોય છે કે મતલબ કે પપ્પા માટે તો બધું સારું જ હોય છે કે બહાર જઈને સારી કોઈ આવું કોઈ મતલબ કે કારબાર હરખું સારું ચાલે એ એક્સિડન્ટ ટાઈપનું. ના થાય, હા, બરાબર ને? એક્સિડન્ટ થાય નહીં. બિલકુલ. સારી રીતે મતલબ કે પ્રોગ્રામમાં ગયા હોય, ઉજાગરા હોય ને રાત દિવસ આવવાનું હોય. આમ તો દીકરો દીકરી એક સમાન છે આજના જમાનામાં, પણ ઘણીવાર છે ને મેં એવું સાંભળ્યું છે કે કેટલીક દીકરીઓને અમુક વ્યવસ્થાના કારણે એવું લાગે કે આના કરતાં દીકરો હોત તો સારું. પણ જ્યારે બાપ પગે લાગે આપણને ત્યારે એવું ખબર પડે કે આ તાકાત છે દીકરી હોવાની, દીકરી હોવાનું ગૌરવ છે. હા, અને અમારામાં તો એવું રાખ્યું જ નથી કે દીકરો અને દીકરી, કોઈ દી એવું ફીલ પણ નથી થવા દીધું કે બંનેમાં થોડુંક ડિફરન્ટ છે ને આમ. બસ દીકરી સી તો એવું પ્રાઉડ ફિલિંગ. ઓકે. આ જે તમે તમારો જે પહેરવેશ છે એ મર્યાદાનું પ્રતીક છે, મર્યાદાનું પ્રતીક તો બરાબર ને? ઘરે પણ આ જ રીતે દરરોજ ચાલો? હા, દરરોજ. બરાબર. કે હવે અત્યારે આ કલાકાર બન્યા ને પછી અમે આડી સાડી પહેરી છે, નહીંતર એમ કે પપ્પાની ઘરે હતા, આ પરણીને આવ્યા ત્યારે ક્યારેય માન મર્યાદાથી જસોદાનગર અમે અમદાવાદ રહ્યા ત્યારે ઘેરા ઘૂંઘટમાં જ એમ કે એમને ક્યારેય નથી કીધું એ તો બધી છૂટ આપે છે કે ડ્રેસ પહેરો, સાડી પહેરો, તમે તમારી રીતે જીવન જીવો. પણ અમને એવો ગર્વ હોવો જોઈએ કે મારો પતિ છે આટલામાં ફરે છે, કોઈ દિવસ કોઈ એને એમનું કહી જવું જોઈએ કે જો આમની વહુ આ રીતે. એટલે અમને એટલા ગર્વથી, માન મર્યાદાથી, અને એ બહાર નીકળે જ્યારે એને કોઈ કહે કે તારી વહુ આમ,
તો આપણને કેટલું થાય. એટલે મારા ધણીનું હંમેશા મસ્તક ઊંચું રહીએ અને માતાજી સદા ઊંચું રાખે. કોઈ દિવસ એવું એમને ક્યારેય છૂટો જ આપી છે, જે પહેરવું ઓઢવું તમે ગમે તે રીતે રહ્યો. હાથમાં શું પહેર્યું છે? હાથમાં શું પહેર્યું? હાથમાં બલોયા પહેર્યા છે. બલોયા. હા. મિત્રો, જે શહેરી વિસ્તારના જે લોકો છે, નવી પેઢીને કદાચ ખબર ના પડે, બલોયા કહેવાય. હે ને? કેટલા તોલાના? 12 તોલાના, 24 તોલા છે. 24 તોલા. બરાબર. આમ તો તોલા ઉપર આપણે વાત કરીએ છીએ, સોનેથી તમે એમને મઢાવ્યા છે, પણ ભૂતકાળમાં કેવા દિવસો હતા? માનો કે તમારી ઈચ્છા હોય એમને કંઈક આપવું છે પણ આપી ના શકો, પૈસા નતો ત્યારે. નહીં, બધાય સગાવાલા આવે દેખાડે, મેં આ કરાવ્યું, મેં આ કરાવ્યું, એ મારા સામે જોતી હોય એટલે હું સામે જોતો હોય. પહેલાં કરાવ્યું, સમય આવશે તો આપણે કરાવશું. દુઃખ થતું એવું કે આપણી પતિ માથે દાગીનું નથી. લોકો વારંવાર આપણને યાદી અપાવે. એક જ્વેલર્સ હોય ને, સ્ત્રી છે, સ્ત્રીનો સ્વભાવ હોય કે નાની વસ્તુને મોટી કરીને દેખાડે. તો કે તમારા ઘરવાળાએ શું કરી દીધું, મેં આ કર્યું, તો કે અમારે જરૂર નથી, અમારી જેવી પરિસ્થિતિ છે એવી અમે જીવી છીએ. પણ ઈચ્છા હતી કે મારા પરિવારને જે જોઈ વસ્તુ હું એક દી આપીશ, માને પ્રાર્થના કરતો અને અત્યારે જે માગી કરી લઈ આપું છું. આને ઘણું બધું લઈ આપ્યું છે, કહેતો નથી બાકી પોતાની મારી દીકરી માગી વસ્તુ લઈ આપું છું. એટલે લઈ આપું છું એટલે પરમાત્માએ મને શું આ મોકો આપ્યો છે. ભાગ્યશાળી છું કે હું મારા પરિવારને જે વસ્તુ જોઈએ લઈ આપું છું. દીકરીઓ માગી વસ્તુ લઈ આપું છું. બિલકુલ. અત્યારે બધું લઈ આપે છે, પણ તમે જીદ નહીં કરી હોય, હું સમજુ છું પરિસ્થિતિ પ્રમાણે. પણ ભૂતકાળમાં જ્યારે પૈસા નહોતા, ત્યારે કોકના ઘરેણા જોઈને તમને મન થયું હોય, તો એ કોઈ કિસ્સો કહી શકું? કોકના ઘરેણા જોઈને તમને એવું થયું કે મારા જોઈએ છે પણ કરે તો? નહીં, ક્યારેય એમ કે જો મારા લગ્ન થયા ને ત્યારે અમારી જાન હજી આવી, એટલે કે આટલી કંઈ સમજ નહોતી. જ્યારે અમારા લગ્ન થયા ને ત્યારે તો ચોટીલા જાન પહોંચી, ત્યારે એમના દાદીએ એમના લગ્ન કર્યા અને મારા બાપુજી એટલે જીજી, અમે જીજી કહી પપ્પાને. એટલે એમને એમના આહોડાને ખાતર કે મારે દીકરી દીધી કે આમને એ કે કાંઈ નહોતું, અમારે પરિસ્થિતિ એવી હતી. એટલે ચોટીલા પહોંચ્યા તો એમના દાદીએ બુટી ચેન એવું સગાવાલાનો ચડાવ્યો હતો, આપણે છાબમાં ચડાવે ને. તો ચોટીલા પહોંચ્યા એટલે આમના બેન કે મારે જવાનું છે, મારી દીકરીના લગ્ન છે, બુટી આપી દો. એટલે મને કે બુટી ઉતારી દો. તો મને એમ કે એમની છે એટલે લઈ દેવાની હશે. ચોટીલા પહોંચ્યા એટલે બુટી દઈ દીધી. પછી સુરેન્દ્રનગર પહોંચી જાન તો એમની માસીની દીકરીનો ચેન હતો, તો ચેન આપી દો એ કે. મેં કીધું હશે એમનો, હશે, આપણે આ ઘરે જઈને પાછો આપી દેશે. ત્યાં ઘરે ગયા પછી કોઈ એવું જીત નહોતી કે આ ચેન આપણે ચેનને એને શું કરવું છે, જિંદગીની અંદર જે છે એ અમારે જ છે આ બધું ઘરેણું. અને અત્યારે પછી અહીંયા દઈ દીધું. એટલે મને આ ઘરે આવીને કીધું, મેં કીધું આપણું આ કંઈ નથી. તો કે નહીં, કે કંઈ નથી, હું એક છું, મારે મા બાપ કોઈ નથી, ઘર પણ રહેવા નહોતું. અમે અહીંયા જ્યારે પરણીને આવ્યા ને ત્યારે કોઈ પોંખનાર નહીં. અને સીધા આવ્યા ને એટલે તરત જ એમને કે સાંઠિયું લઈ આવે ને. અમારા દાદી બીમાર હતા, છેલ્લી ઘડી હતી, એટલે મારા બાપુજીએ લગ્ન તાત્કાલિક કરી દીધા. એ કે પછી ભલે દીકરીને એમ કે આ મોઢું જોતા જાય તો કે જલ્દી આમને કે હાંઠિયું કોરો લઈ આવ અને આપણે ચા પાણી પી લઈ. પછી કે બા દેહ છોડી દેશે તો પછી કે આ ઘરે તમારું નથી. તો અમે જ્યાં મહારાજ હતા ને ત્યાં અમારો ઉતારો હતો. અને એ લોકોની પરિસ્થિતિ એવી કે એમની નળિયાવાળા મકાન, આ બારણું પણ નહીં, આવી રીતે. તો મેં એમને કીધું આપણે કંઈ નથી અહીંયા. તો કે નહીં, હું એક જ છું. પછી મારા બાપુજીને મેં જેને વાત કરી, મેં કીધું જીજી અહીંયા તો કંઈ નથી. તો કે બેટા એ કે મેં જે ગોઈતું ને બધું જ છે એનામાં. એ કે મારી પાઘડી ઊંચી છે અને ઊંચી રાખવાની છે. પછી કે અને જિંદગીમાં એની પાઘડી ક્યારેય કે એનું માથું નીચું ન થવું જોઈએ, એ રીતે જીવન જીવવાનું છે. તો મારા બાપુજી ઉપર એટલો ગર્વ હતો એમ કે નાનાથી મોટા કર્યા. અને જે ગણીએ એ જિંદગીમાં બાપ પછીનો જિંદગીની અંદર પહેલો પ્રેમ
મા બાપનો બધો મારા બાપુજી એમ કે મારા જીજીએ પૂરો કર્યો. તે પછી સમજદારથી 18-19 વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા. પછી જે જીત હતી, જે ગણીએ અત્યારે તમામ જે હું મા બાપ ભગવાન પરમાત્મા જે ગણું તે આ છે મારે. તમે જે વાત કરો છો ને એ તો રડવાનું રોકી ના શકે એવી વાત કરો, પણ તોય તમે હસતા હસતા કરો છો. પણ તે દિવસે ચોટીલા, સુરેન્દ્રનગર આપણે નવોઢા હોઈએ ને, જ્યારે પરિણય હોય ત્યારે તો આપણને આપણો શણગાર, આપણી શોભા હોય. કેવી પીડા થઈ જ્યારે બુટી ઉતરી ગઈ? તો એમ થતું હતું ભગવાને નસીબમાં છે તો દેશે. અને ક્યારેય અત્યારે આટલું સોનું છે અને નહોતું તોય કંઈ અહંકાર કે એવું નહીં કે કોકનું જોઈને આપણે આપણી કોકના બંગલા જોઈને આપણી ઝૂંપડી બારી દઈ. જિંદગીની અંદર સંતોષ જ રાખવાનો, ભગવાન આગળ માગવાનું કે ભગવાન આપશે. એટલે હીરો આપ્યો હતો ને, સોનું નહોતું તો હીરો, અને ડાયમંડની કિંમત વધારે હોય છે. પણ પત્નીની આ બધા દ્રશ્યો જે છે ને એ તો એમની સમજણ છે એટલે ના પાડે છે. પણ તમને અંદરથી એ વખતે શું વિચારો આવતા હતા? દુઃખ થાય કે ભાઈ આપણે પાસે કોઈક તો ખોટું બોલે લગ્ન કર્યા હોય, આપણે અમારા પાસે બધું છે અને કર્યા પછી ખબર પડે કશું નથી. આપણે મકાન નહોતું, જમીન નહોતી, ઉપર આબ નીચે ધરતી. મકાનમાંથી રાતે એમને કીધું કે આ મકાન તમારા નથી. આને ખબર પડી કે આ તો કોના છે? આ તો બીજાના મકાન છે, મોહરના મકાન છે. રાતે અમે પછી અમારો ઉતારો મારા જ ના કર્યા તો હોવા બોલ બધું મારે રહેવાનું. એટલે લગ્ન કરીને કે મારા પણ ફરવા નથી લઈ ગયું. પૈસા જ નહોતા, શું ફરવા લઈ જાય? કંઈક 10 દિવસ સુધી કંઈક ભાણું સાચવવાનું આવે, હારી વસ્તુ જમવાની આવે, કંઈ નહીં, મરચું રોટલું આવતું જ જમવા, બાકી આવતું નહોતું. આ લોકોએ બહુ દુઃખ વેઠે છે. અને મેં કીધું તો આવશે તારે હું બધું લઈ દઈશ. ને બધું કમ્પ્લીટ થઈ ગયું. બધી સુખ દુઃખ આવવા જરૂરી છે અને મજા આવી. દુઃખમાં મજા આવી, સુખમાં મજા આવી. દુઃખની વાતોમાં પણ હસી શકે એવી પત્ની મળી છે તમને? હા, એ લોકો નવું ઘર બનાવો છો, કેવું બને છે? બહુ સારું બને છે. ઘર તો ઘણા સારું બને બહુ. અને તમે જતા હશો ને જોવા માટે તૈયાર થઈ? તૈયાર થવાની તૈયારીમાં છે. એકવાર ગયા હતા પછી નથી ગયા નહીં. હા, એટલે મકાન સારું બને એમની ઈચ્છા છે. એ લોકોએ કીધું એવું મકાન પાછું મેં નવું લીધું. ભાઈ જોઈએ છે જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લેવું જ છે. અને આ લોકો લગ્ન થઈ જાય દીકરીના પછી શાંતિ થાય. એક દીકરી બા લગ્ન કરવા ના પડે છે, એક છે અમારે એવી. કંઈ વાંધો નહીં, આનો પરિવાર ખુશ છીએ, આપણે ખુશ છીએ બધા. દીકરો મારો એક છે, બહુ થઈ ગયું. આમ એક જ ઘર જોઈએ, 10-12 ઘરની જરૂર છે નહીં, 10-12ની એક સારું છે. ઘર કરતાં મોટા 500 ગમે ઘર હોય શાંતિનું શું કરવાનું ભાઈ? મારા પરિવારમાં શાંતિ છે. પરિવારથી ઘર બને છે, ઘરથી પરિવાર નથી બનતું. આ પરિવાર છે, ઘર છે. અમે ગમે શાંતિ બધા એક સાથે બેસીને વાતું કરી છે, ઘરમાં ઝઘડા ન થાય, કંકાસ ન થાય, એને ઘર કહેવાય. મોટા 5 કરોડનો બંગલો હોતી ઘર નથી. આ જ ઘર છે. એ બંગલો છે ને કદાચ મકાન છે, પણ આ તમારું ઘર છે. હા, ઘણી બધી વાતો કરી છે. તમારા હીરો વિશે હવે છેલ્લે કશું કેવું છે તમારે? હા, બોલો. પપ્પા ના હોત તો મારું શું થાય? મારું શું થાય? આ લાઈનમાં બધું આવી જાય. આ લાઈન બધું ટોટલી. અને પપ્પા વિનાની જિંદગી સારી નથી. શું બનવું છે મોટા થઈને? મોટા થઈને એક આઈપીએસ અને ક્રિકેટર. કાં આઈપીએસ બનવું છે અથવા ક્રિકેટર બનવું? હા, બેમાંથી. તો એ વખતે હું ઇન્ટરવ્યૂ લેવા આવીશ, બરાબર ને? મજા આવી? થેન્ક યુ, સમય આપ્યો. ઘણો બધો સમય આજે લીધો છે મેં. અકાબા થેન્ક યુ. રાઈટ. બહુ મજા આવી તમને? અરે આપ સેવામાં આપણે ઇન્ટરવ્યૂ લીધું. આખું લગભગ લાખો માણસો આ ઇન્ટરવ્યૂ જોઈ છે. અને તમને પણ થોડુંક જશ મળશે, થોડુંક જશ અમને મળશે કે અમને દુનિયા સાંભળી રહી છે. જેને મારા પરિવારનો પરિચય નહોતો હોય ને પરિચય મળ્યો. પહેલી વાર મારા પરિવાર સાથે આવી બેઠો છું હું. અને બધાએ પોતપોતાની લાગણી વ્યક્ત કરી. અને બાકી હરેક ઘરમાં આ જ વસ્તુ હોય છે. આખી દુનિયામાં કોઈ માણસ સુખી હોય તેવું હોતું નથી. બધાને પરિવારમાં આ તકલીફો હોય છે. હરેક લોકો દુઃખમાંથી આગળ આવ્યા હોય છે ઘણા બધા. એટલે હું લોકોને એક વસ્તુ કહેવા માગું છું, જીવનમાં દુઃખ આવે તો બીવું નહીં, ગભરાવવું નહીં. કાંઈ પણ ન હોય તો એ પરમાત્માએ નક્કી કર્યું હોય એટલે તમને ક્યાંય પહોંચાડી દે. બસ વિચાર સારા હોવા જોઈએ. કોઈને આપી દેવાની ભાવના હોવી જોઈએ કે કાંઈ જરૂર પડે તો કોઈના 5 પછી લેવાય પડે છે. આપણે નથી આપી શકતા તો વિચાર એવો હોય કે આવશે ત્યારે આપી દઈશું તો આપણે આગળ વધીશું, એની ગેરંટી છે. કારણ કે મારો વિચાર હતો કે નથી, મેં લોકોના પૈસા લીધા હતા, નહોતો આપી શકતો, પણ વિચાર હતો કે આપી દઈશ આવશે ત્યારે, એટલે આપ્યું. આપણે વિચાર એવો હોય કોઈને આપવું જ નથી તો ભગવાન નથી આપતો એમ. પણ સારા વિચાર હોય, સારી દ્રષ્ટિ હોય તો બધું મળી રહેશે. પરમાત્માની કૃપા છે.
કે આપ સૌ સુખી રહો, આપણા પરિવાર, તમારા સૌનો પરિવાર મારા પરિવાર જેવું જ ખુશ હોય એવી માતાની પ્રાર્થના કરું છું. જય માતાજી, જય મોગલ. થેન્ક યુ વેરી મચ. ફરીવાર કહું છું, અને આપવાની વાત નીકળી છે ત્યારે એટલા માટે વારંવાર થેન્ક યુ કહું છું. કદાચ તમે પહેલી વાર ઇન્ટરવ્યૂ આપ્યો છે, બરાબર ને, કોઈને આ રીતે ડિટેલમાં, તો થેન્ક યુ. બધાના નામ પણ સરસ છે. તો મને કોઈ શંકા નથી, કારણ કે આટલા બધા લોકો મારી બાજુમાં બેઠા હોય અને તમને વિડીયો ગમ્યો ના હોય એવું બિલકુલ બને નહીં. ગમ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો, વધારે લોકો સુધી પહોંચાડો, અને આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, ફેસબુક પેજને તમે ફોલો કરી શકો છો.